गुड मॉर्निंग विद्यार्थी मित्रों। केमिस्ट्री ની અંદર છેલ્લા લેક્ચરોની અંદર આપણે સ્વાધ્યાયના દાખલાઓની ચર્ચા કરી રહ્યા છીએ। આજે પણ આપણે આગળ સ્વાધ્યાયના જે દાખલાઓ છે એની ચર્ચા કરીએ તો સ્વાધ્યાયનો 7.18 નો દાખલો વિદ્યાર્થી મિત્રો 7.18 નો દાખલો રકમ આ પ્રમાણે આપેલી છે। ઇથેનોલ અને એસિડિક એસિડ વચ્ચેની પ્રક્રિયા થવાથી ઇથાઇલ એસિટેટ બને છે અને તેના સંતુલનને નીચે પ્રમાણેની પ્રક્રિયા આપે છે। પ્રક્રિયા આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો CH3COOH ઇથાઇલ एसिडिक एसिड एनी प्रक्रिया इथेनॉल साथेनी प्रक्रिया એટલે કે C2H5OH gives H+ અને OH- એટલે કે CH3COO C2H5 ethyl acetate plus H2O। આ પ્રકારની પ્રક્રિયા છે। પ્રક્રિયા માટેનો સાંદ્રતા ગુણોત્તર પ્રક્રિયા ભાગફળ QC લખો। આના માટે પ્રક્રિયા ભાગફળ QC નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો QC નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા એટલે નિપજોની સાંદ્રતા માટે લખી શકાય CH3COO C2H5 એની સાંદ્રતા Na ગુણ્યા H2O ની સાંદ્રતા Na છેદમાં CH3COO H ની સાંદ્રતા અને Na ગુણ્યા C2H5OH ની સાંદ્રતા। આ પ્રક્રિયા ભાગફળ QC થઈ ગઈ। पानी વધુ પ્રમાણમાં નથી, પ્રક્રિયામાં દ્રાવક પણ નથી એટલે આ પહેલો પોઈન્ટ। વિદ્યાર્થી મિત્રો બીજો પોઈન્ટ 293 કેલ્વિન તાપમાને T તો કે T 293 કેલ્વિન તાપમાને કોઈ વ્યક્તિ 1 મોલ એસિટિક એસિડ અને 0.18 મોલ ઇથેનોલ લઈને પ્રક્રિયા કરે છે। ફરીથી સમજીએ એસિટિક એસિડ પ્રક્રિયા લખેલો વધારે ખ્યાલ આવશે CH3COOH plus C2H5OH gives CH3COO C2H5 plus H2O। વિદ્યાર્થી મિત્રો આ ની સાંદ્રતા લખી છે કે 1 મોલ એસિટિક એસિડ એટલે આ 1 મોલ અને 0.18 મોલ ઇથેનોલ બંને લઈને પ્રક્રિયા શરૂ કરે છે। અંતિમ સંતુલન મિશ્રણની અંદર 0 હોય એટલે પ્રક્રિયાની શરૂઆત કરે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતા 0 આ શરૂઆતમાં સંતુલને શું આપ્યું છે તો કે સંતુલને વિદ્યાર્થી મિત્રો 0.171 મોલ ઇથાઇલ એસિટેટ પ્રાપ્ત થાય છે। એટલે x મોલ આ બને ને x મોલ આ બને। વિદ્યાર્થી મિત્રો અહીંયા x ની કિંમત તમને આપેલી છે 0.171 મોલ। x મોલ અને x મોલ બંને સરખા જ હોય એટલે અહીંયા પણ x મોલ તરીકે શું હશે તો કે 0.171 મોલ। અહીંયા આપણે ખ્યાલ છે કે એટલી એની પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય એટલે એટલા મોલ એના ઘટશે એટલે લખી શકાય કે 1 - 0.171 અહીંયા 0.18 - 0.171 બાદબાકી કરીએ 1 માંથી 0.171 બાદ કરીએ 1 - 0.171 is equal to 0.829 મોલ। એ જ રીતે 0.18 માંથી 0.171 બાદ કરીએ એટલે 0.009 મોલ। આના મોલ તો કે 171 મોલ અને આના પણ 0.171 મોલ। આ સંતુલન એ મોલ મળ્યા। મોલ ભાગ્યા દરેકનું કદ એક સમાન છે એટલે આપણે કદને દર્શાવવાની જરૂરિયાત નથી। એકમ કદની અંદર આ જેની શું થશે સાંદ્રતા છેદમાં એકમ કદ એટલે 1 લિટર વડે ભાગાકાર કરીએ એટલે મોલ પ્રતિ લિટર એટલે જેની સાંદ્રતા થશે। વિદ્યાર્થી મિત્રો આને આધારે સંતુલન છે એટલે સંતુલન માટે સંતુલન Kc સૂત્ર લખી શકીએ CH3COO C2H5 ની સાંદ્રતા Na ગુણ્યા H2O ની સાંદ્રતા છેદમાં CH3COOH એસિટિક એસિડ ની સાંદ્રતા અને બીજો પ્રક્રિયક છે એ છે ઇથેનોલ એટલે CH2H5 ની સાંદ્રતા। કિંમત મૂકીએ આ થશે 0.171 ગુણ્યા 0.171 છેદમાં 0.829 ગુણ્યા 0.009 એટલે કે 0.171 ગુણ્યા 0.171 ભાગ્યા 0.829 ભાગ્યા 0.009 is equal to કિંમત મળે છે 3.919 એસિડ। બીજો પોઈન્ટ પૂર્ણ થશે। ત્રીજો પોઈન્ટ રકમ આ પ્રમાણે ત્રીજા પોઈન્ટ માટે
0.5 મોલ ઇથેનોલ 1 મોલ એસિટિક એસિડ લઈને પ્રક્રિયા શરૂ કરતા 293 કેલ્વિન તાપમાને જાળવી રાખતા થોડા સમય પછી 0.214 મોલ ઇથાઇલ એસિટેટ મળે તો શું સંતુલન પ્રાપ્ત થયું? એટલે આના માટે આપણે ભાગફળ QC મેળવવું પડે. તો પ્રક્રિયા માટે તો પ્રક્રિયા પ્રમાણે થશે. પ્રક્રિયા લખીએ CH3COOH C2OH gives CH3COOH5 plus H2O. વિદ્યાર્થી મિત્રો શરૂઆતની સાંદ્રતા અહીંયા આપેલી છે આપણે 0.5 મોલ ઇથેનોલ અને 1 મોલ એસિટિક એસિડ. આ બંને લઈને પ્રક્રિયા શરૂ કરીએ ત્યારે આના મોલ 0 એટલે આ શરૂઆત. અહીંયા સંતુલન એ વિદ્યાર્થી મિત્રો મોલની આપેલી છે. અહીંયા કોઈ સમયે એના મોલમાં કેટલો ફેરફાર થાય તો અહીંયા જે મોલ છે એ 0.214 મોલ ઇથાઇલ એસિટેટના આપેલા છે એટલે કે 0.214 મોલ x તરીકે આ મોલની કિંમત આપેલી છે. અહીંયા એટલામાં શું થશે ઘટાડો એટલે 0.214 અને 0.5 માંથી 0.214 બાદ કરીએ કોઈ સમયે આના મોલ કેટલા થશે 1 માઈનસ 0.214 એટલે 0.786 અહીંયા તો કે 0.5 માઈનસ 0.214 એટલે અહીંયા 0.284 મોલ આના મોલ 214 અહીંયા પણ 214 કોઈ સમય માટે છે એટલે ત્યાં આપણે ભાગફળ QC મૂકી શકીએ. ભાગફળ QC નું સૂત્ર CH3COOH ના મોલ નિપજ તરીકે H2O પણ છે છેદમાં પ્રક્રિયક તરીકે CH3COOH ની સાંદ્રતા એને ગુણ્યા C2H5OH ની સાંદ્રતા સૂત્રમાં કિંમત મૂકીએ તો 0.214 ગુણ્યા 0.214 છેદમાં 0.786 ગુણ્યા 0.284 એટલે 0.214 ગુણ્યા 0.214 ભાગ્યા 0.786 ભાગ્યા 0.284 કિંમત મળે છે 0.205. કોની કિંમત? QC ની કિંમત. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન શું? પ્રશ્ન છે શું સંતુલન પ્રાપ્ત થયું છે? તો અહીંયા સમજી શકાય કે QC is not equal to KC એટલે સંતુલન પ્રાપ્ત થયું નથી. તો પ્રાપ્ત ન થયું તો અહીંયા શું છે તો કે QC કરતા KC ની કિંમત વધારે છે એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં શરૂ છે. આ રીતથી એની ગણતરી કરી શકાય. લખી લઈ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 7.19મો દાખલો. શુદ્ધ PCl5 નો એક નમૂનો શૂન્યાવકાશ કરેલા પાત્રની અંદર 473 કેલ્વિન તાપમાને T = 473 કેલ્વિન તાપમાન. આગળ વધીએ. સંતુલન પ્રાપ્ત થયા બાદ PCl5 ની સાંદ્રતા 0.5 ગુણ્યા 10⁻1 મોલ પ્રતિ લિટર જાણવા મળી છે. KC નું મૂલ્ય સંતુલન એ PCl5 ની સાંદ્રતા પણ વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી છે 0.5 ગુણ્યા 10⁻1 0.05 મોલ ઇન્ટુ લિટર લખી શકીએ 10⁻1 એટલે 10 વડે ભાગાકાર કરીએ. KC નું મૂલ્ય અહીં આપેલું છે KC 8.3 ગુણ્યા 10⁻³ ને પણ આ રીતે લખવું હોય તો લખી શકીએ. આગળ વધીએ તો સંતુલન એ PCl5 અને PCl3 અને Cl2 ની સાંદ્રતા કેટલી છે? પ્રક્રિયા નીચે આપેલી છે. PCl5 gives PCl3 plus Cl. વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રક્રિયાની વાત કરીએ તો PCl5 માંથી PCl3 થાય છે ત્યારે સંતુલનની સાંદ્રતા તો કે સંતુલન આ બંનેની સાંદ્રતા આપણે જાણતા નથી પણ સંતુલનની PCl5 ની સાંદ્રતા જાણીએ છીએ એટલે સીધું જ લખી શકીએ કે સંતુલન સાંદ્રતા આની કેટલી તો 0.05 આની બંનેની આપણે ધારી લઈએ ધારો કે x છે
તો સંતુલન માટે સંતુલન સમીકરણ Kc માં લખી શકાય તો Kc બરાબર નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા આની કિંમત 0.0083 અહીંયા તો આની કિંમત x ગુણ્યા x અને છેદમાં 0.005 આ થશે x2 એટલે x2 0.0083 એને ગુણ્યા 0.05 એટલે એનો ગુણાકાર x2 અને એનું આપણે શું લઈશું વર્ગમૂળ 0.0083 એને ગુણ્યા 0.05 કિંમત મળે છે 0.00415 અને એનું વર્ગમૂળ વિદ્યાર્થી મિત્રો એટલે 0.0203 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ જે PCl3 અને PCl5 બંનેની સાંદ્રતા થશે. એકદમ ટૂંકો દાખલો છે, લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 7.20મો દાખલો. રકમ આ પ્રમાણે આપેલી છે. આયનના અયસ્કમાંથી આયનના ઉત્પાદન માટેની એક પદ્ધતિમાં આયન 2 નું કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન કરવામાં આવે જેથી આયન ધાતુ અને CO2 મળે છે. પ્રક્રિયા આ પ્રમાણે આપેલી છે. FeO solid plus CO gaseous form gives Fe solid plus એક ઓક્સિજન અહીંયા એટલે CO2. પ્રક્રિયા પ્રમાણે આપેલી છે. આના માટે Kp ની કિંમત Kp 0.265 atm 0.265 atm ટેમ્પરેચર 1050 કેલ્વિન તાપમાને CO અને CO2 ના સંતુલન આંશિક દબાણ કેટલા હશે? વિદ્યાર્થી મિત્રો અહીંયા બંને સોલિડ અવસ્થામાં છે એટલે આના દબાણ આપણે મેન્શન કરવાના રહેતા નથી. એની સાંદ્રતા પણ ન દર્શાવવાની છે. બંને ગેસિયસ ફોર્મમાં છે એના દબાણની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રારંભિક બંનેના દબાણ આપેલા. પ્રારંભિક દબાણ અહીંયા CO નું જે દબાણ છે એ CO નું દબાણની કિંમત અહીંયા પ્રેશર ઓફ CO 1.4 atm. આના માટેનું જે દબાણ આપેલું છે એ છે 0.80 atm. વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ એ પ્રમાણે કે પ્રક્રિયકોની સાંદ્રતા અથવા દબાણમાં ઘટાડો થાય જ્યારે નિપજોની સાંદ્રતા અથવા દબાણમાં વધારો થાય. એટલે સંતુલને થતો ફેરફાર દબાણની પછીની વાત કરીએ સંતુલને થતો ફેરફાર આમાં દાખલા તરીકે -x atm જેટલો ઘટાડો થાય છે તો આની અંદર +x atm જેટલો શું થાય વધારો અને અહીંયા ઘટાડો. માઈનસ એ ઘટાડો જ દર્શાવશે અને પ્લસ એ વધારો દર્શાવે. તો સંતુલન દબાણ કેટલું હશે તો કે સંતુલને દબાણ પ્રારંભિક દબાણ 1.4 એમાંથી કેટલો ઘટાડો હતો તો -x atm. અહીંયા સંતુલને તો કે સંતુલને દબાણ 0.80 x atm જેટલો શું થશે વધારો. એટલે માટે આની ઉપરથી કહી શકીએ કે સંતુલને પ્રેશર ઓફ CO 1.4 x અને પ્રેશર ઓફ CO2 0.80 x atm થશે. x ની કિંમત મેળવી લે એટલે બંનેના દબાણ એ સંતુલને મળી જાય. તો સંતુલન માટેનું સૂત્ર લખીએ તો Kp નિપજોની સાંદ્રતા અથવા દબાણ. અહીં દબાણ નિપજ તરીકે શું લખી શકાય તો પ્રેશર ઓફ CO2 એના છેદમાં પ્રેશર ઓફ CO Fe સોલિડ છે ને FeO પણ સોલિડ છે એટલે બંનેના દબાણ આવે નહીં. Kp ની કિંમત તો કે Kp ની કિંમત આપણે આપી દીધેલી છે. Kp ની કિંમત છે 0.265 પ્રેશર ઓફ CO2 કે જેની કિંમત 0.80 x એના છેદમાં 1.4 x. સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો 0.265 એને ગુણ્યા 1.4 x 0.80 x. ગુણાકાર કરીએ 0.265 ગુણ્યા 1.4 0.371 0.265 x 0.80 x. x વાળા પદને આ બાજુ લાવીએ 0.71 x વાળું પદ અને પેલી બાજુ લીધે એટલે -0.80 x પ્લસ અહીંથી આમ ગુણાંકમાં જશે એટલે x પ્લસ 0.265 x.
0.265 એને ગુણ્યા 1.4 એટલે 0.371 પેલી બાજુ એટલે આ કિંમત મળશે -0.80 -0.429 ઇઝ ઇક્વલ ટુ આ કિંમત મળશે 1.265x રકમની અંદર અહીંયા કંઈક ભૂલ હોવી જોઈએ આપણે તો x ની કિંમત મેળવવાની છે એટલે x ઇઝ ઇક્વલ ટુ તો કે -0.429 એને ભાગ્યા 1.265 એટલે ભાગ્યા 1.265 કિંમત મળે છે વિદ્યાર્થી મિત્રો -0.339 atm તો બરાબર છે કારણ કે અહીંયાની કિંમત મૂકશું એટલે એનો એ રીતે એનો ઘટાડો દર્શાવી શકાય વિદ્યાર્થી મિત્રો અહીંયા x ની કિંમત એ ઘટાડાને આધીન હોય છે અને એટલા માટે જો એમાં કિંમતનો ઘટાડો કરે તો 1.4 માઈનસ કોની વાત કરીએ છીએ પ્રેશર ઓફ CO is equal to 1.4 x એટલે 1.4 માઈનસ માઈનસ પ્લસ 39 આમ તો 34 કરી નાખીએ એટલે આ થશે 4 into એટલે 1.74 atm અહીંયા તો કે પ્રેશર ઓફ CO2 is equal to તો કે 0.80 plus x is equal to 0.80 plus 0.34 એટલે આ થશે 4 8 ને 3 11 એટલે એ થશે 1 પોઈન્ટ તો માઈનસ કરવાના છે માઈનસ કિંમત છે એટલે માઈનસ એટલે 0.80 માઈનસ 0.34 એટલે કિંમત મળશે 0.46 વિદ્યાર્થી મિત્રો એટ ટેમ્પરેચર એટલે કે 1000 ને કેટલું આપેલું છે 50 કેલ્વિન ટેમ્પરેચર વિદ્યાર્થી મિત્રો 1050 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા આપણે સમજતા હતા તો પ્રક્રિયા આ દિશા માટે કે પુરોગામી દિશામાં થાય છે એટલામાં x માં ઘટાડો થાય છે 1.4 કરતા 1.74 atm મળે છે એટલે પ્રક્રિયા હકીકતમાં પુરોગામી દિશામાં નહીં પરંતુ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થતી હોવી જોઈએ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થતી હોવી જોઈએ અહીંયા આ જે કિંમત માઈનસ મળે છે એનો અર્થ એ જ થાય છે કે પ્રક્રિયા એ પુરોગામી નહીં પરંતુ પ્રતિગામી દિશામાં થાય છે 1.4 atm માંથી ઘટાડો ન થતો પણ 1.4 atm માંથી 1.74 atm થાય છે અહીંયા 0.80 atm માંથી 0.46 atm થાય છે એટલે પ્રક્રિયા પુરોગામી નહીં પરંતુ પ્રતિગામી દિશામાં થાય છે એ ખાસ આ દાખલાની અંદર નોંધવા જેવી બાબત છે લખી લઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 7.21મો દાખલો પ્રક્રિયા N2+3H2 gives twice NH2 એ પર વિધિની પ્રક્રિયા આપેલી છે gives twice NH3 આગળ વધીએ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક T બરાબર 500 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંક Kc ની કિંમત અહીં આપેલી Kc બરાબર 0.061 કોઈ એક સમયે પૃથ્થકરણ સંઘટનનું મિશ્રણ એટલે કે N2 ની કિંમત અહીં આપેલી છે 3 મોલ N2 માટે 3 મોલ H2 માટે વિદ્યાર્થી મિત્રો 3 મોલ N2 2 મોલ H2 2 મોલ અને એમોનિયાના છે એ છે 0.5 મોલ વિદ્યાર્થી મિત્રો પ્રતિ એકમ આ જેની સાંદ્રતા લખી નાખીએ એટલે આની સાંદ્રતા આધારિત વાત કરું તો મોલ પ્રતિ લિટર ત્રણે એટલે 3 મોલર 2 મોલર અને 0.5 મોલર એટલે મોલ ને આપણે પ્રતિ લિટર પ્રમાણે સાંદ્રતા તરીકે ઉપયોગ કરીએ તો આગળ વધીએ પ્રક્રિયા સંતુલનમાં છે કે નહીં જો ના હોય તો કઈ દિશામાં એટલે એનો મતલબ કે કોઈ સમય એટલે ભાગફળ QC કોઈ સમયે એના મોલ આવેલા છે એટલે ભાગફળ QC આ સમીકરણ માટે લખી શકીએ એમોનિયાની સાંદ્રતા 2 મોલ હોવાને કારણે વર્ગ થશે છેદમાં નાઇટ્રોજનની સાંદ્રતા અને એને ગુણ્યા હાઇડ્રોજનની સાંદ્રતાનો ઘન QC મેળવી લઈએ તો QC બરાબર એમોનિયાની સાંદ્રતા 0.5 એનો વર્ગ છેદમાં 3 ગુણ્યા 2 નો ઘન 3 ગુણ્યા 2 નો ઘન એટલે આ થશે 0.5 ગુણ્યા 0.5 ભાગ્યા 3 ભાગ્યા 2 નો ઘન એટલે આ કિંમત મળે છે QC 0.0104
QC is not equal to KC. QC is not equal to KC એટલે પ્રક્રિયા સંતુલનમાં નથી. આ પહેલો પ્રશ્નનો જવાબ મળી શકે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે પ્રક્રિયા કઈ દિશામાં થાય? તો કે બંનેની કમ્પેરિઝન કરો તો QC ની કિંમત છે એ KC કરતા ઓછી છે, જેથી પ્રક્રિયા પૂર્વગામી દિશામાં કારણ કે અહીંયા QC ની કિંમત ઓછી છે, જે આપણે થિયરીમાં પણ સમજી ગયા હતા. એના પછી સ્વાધ્યાયનો 7.22 નો દાખલો. બ્રોમિન મોનોક્લોરાઇડ એટલે કે BrCl બ્રોમિન અને ક્લોરીનમાં સંતુલન પામે છે. પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપેલી છે. twice BrCl gives Br2 plus Cl. 500 કેલ્વિન તાપમાને Kc ની કિંમત આપેલી છે. T બરાબર 500 કેલ્વિન તાપમાને Kc = 32 એટલે કે 32. આગળ વધીએ. જો શરૂઆતમાં શુદ્ધ BrCl હાજર હોય અને તેની સાંદ્રતા એટલે કે શરૂઆતની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો 3.3 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત કન્વર્ટ કરી નાખીએ 30 એટલે 0.3033 મોલ પ્રતિ લિટર હાજર હોય તો સંતુલનની મિશ્રણ એટલે કે આની બંનેની સાંદ્રતા કેટલી હોય? શરૂઆતમાં બંનેની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો 0 આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે અહીંયા 2 મોલ વપરાય ત્યારે 1 મોલ આ બને અને 1 મોલ આ બને. આનો મતલબ એમ કહી શકાય કે આમાં 2x નો ઘટાડો થાય ત્યારે બંનેમાં xx નો વધારો થાય એટલે સંતુલને સાંદ્રતા 0.0033 2x અહીંયા x અને x. સંતુલન જાણે Kc નું સૂત્ર લખીએ તો Kc = એક બાજુની સાંદ્રતા એટલે Br2 ની સાંદ્રતા એને ગુણ્યા Cl2 ની સાંદ્રતા છેદમાં BrCl ની સાંદ્રતાનો શું કરી શકીએ? વર્ગ, કારણ કે એના મોલની સંખ્યા 2 છે. Kc ની કિંમત વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી છે 32, અહીંયા x ગુણ્યા x એના છેદમાં 0.033 x એનો સ્ક્વેર 32x ગુણ્યા x એટલે x સ્ક્વેર અને આ પણ સ્ક્વેર છે એટલે હોલ સ્ક્વેર લખી શકું. x ના છેદમાં 0.033 x એનો હોલ સ્ક્વેર. આ પણ x ગુણ્યા x એટલે x નો વર્ગ અને x નો વર્ગ એટલે કૌંસ ઉપર આખો x નો વર્ગ લખી શકાય. બંને બાજુ વર્ગમૂળ લઉં વિદ્યાર્થી મિત્રો 32 નું વર્ગમૂળ બરાબર x ના છેદમાં 0.000 છે 0.0033 x 32 નું વર્ગમૂળ 32 વર્ગમૂળ કિંમત મળે છે 5.656 x ના છેદમાં 0.0033 x ગુણાંકમાં મૂકીએ એને ગુણ્યા 0.0033 એટલે કિંમત ગુણાંકમાં 0.01866 5.656 x આ ગુણાંકમાં અને એને ગુણ્યા x આ બાજુ વચ્ચે x બરાબર ને આ બાજુ લાવીએ ગુણાંકમાં જશે એટલે આ બંનેનો ગુણાકાર અને એને ગુણ્યા એટલે એને ગુણ્યા x બરાબર ને આ બાજુ લાવીએ 0.01866 x plus 5.656x 5 એને વત્તા 1x એટલે થશે 6.656x 0.01866 તો x બરાબર 0.01866 એને ભાગ્યા 6.656 કરીએ ભાગ્યા 6.656 is equal to x is equal to વિદ્યાર્થી મિત્રો 0.0028 એટલે કે 2.8 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. કોની સાંદ્રતા થશે? Br2 અને Cl2 ની સાંદ્રતા છે. Br2 is equal to Cl2 is equal to 2.8 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. સંતુલન એ Br2 અને Cl2 ની સાંદ્રતા થશે. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 7.23મો દાખલો. રકમ આ પ્રમાણે આપેલી છે 1127 કેલ્વિન તાપમાને T = 1127 કેલ્વિન તાપમાને દબાણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો
P is equal to 180 CO અને CO2 નું મિશ્રણ ઘન કાર્બન સાથે દળથી 90.55% CO છે તો તેની સાથે સંતુલનમાં છે. તો કાર્બન માટે પ્રક્રિયા આપેલી છે અને ઉપરની પ્રક્રિયા માટે Kc ની કિંમત ગણો. આ દબાણ આપેલું એટલે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે Kp ની કિંમત ગણી શકીએ અને Kp ઉપરથી Kc કઈ રીતે મેળવવું એ આપણે સૂત્ર જાણીએ છીએ. તો સૌપ્રથમ Kp મેળવવા માટે એ બંને સંતુલનને દબાણ આપેલા હોવા જોઈએ. દબાણ આપેલા નથી, સંતુલને બંનેને માત્ર ને માત્ર દળનું પ્રમાણ આપેલું છે કે કેટલા ટકા દળ પ્રક્રિયા કરે છે. પ્રક્રિયા પ્રમાણે છે કાર્બન પ્લસ CO gives CO2 gives twice CO gaseous form અને gaseous form. P ATM અથવા P કુલની કિંમત અહીંયા તમને આપેલી ટોટલ. આ ઉપરાંત તો કે સંતુલને દળથી શું છે CO. હા 90.55% દળથી CO છે. તો CO2 નું પ્રમાણ કેટલું? તો કે પરસેન્ટેજ એનો મતલબ એમ કહી શકે કે 100 એ પ્રમાણ, ટકાવારી પ્રમાણ. તો આની ઉપરથી એમ લખી શકીએ કે મિશ્રણમાં CO નું દળ તો કે CO નું દળ 90.55 ગ્રામ અને CO2 નું દળ કેટલું? તો કે 100 માંથી બાદ કરે 9.45 ગ્રામ. કુલ દળ કેટલું લખી શકાય? 100 ગ્રામ. મિશ્રણની અંદર 100 ગ્રામ હોય ત્યારે ટકાવાર પ્રમાણે 90.55 મળે. પરસેન્ટેજ W/W ઉપરથી લખી શકાય. હવે 90.55 ગ્રામ CO છે અને CO2 નું દળ છે. આ બંનેનો ઉપયોગ કરીને આપણે એના મોલ મેળવીએ અને મોલ ઉપરથી મોલ અંશ મેળવીએ. એટલે પહેલા CO ના મોલ તો કે દળના છેદમાં આણ્વીય દળ. દળ કેટલું છે તો 90.55. આણ્વીય દળની વાત કરીએ તો 12 ને 16. વિદ્યાર્થી મિત્રો 12 + 16 એટલે કિંમત થશે 28. એટલે 90.55 ભાગ્યા 28 એટલે કિંમત મળે છે 3.234 મોલ. આ જ રીતથી CO2 ના મોલ મેળવીએ તો કે CO2 ના મોલ એટલે દળના છેદમાં આણ્વીય દળ એટલે કે 9.45 ના છેદમાં 16 દુ 32 ને 12 એટલે 44. 9.45 ભાગ્યા 44 એટલે કિંમત મળે છે 0.218 મોલ. કુલ મોલ કેટલા થશે? તો કે કુલ મોલ બરાબર 3.234 વત્તા 0.218 એટલે 3.234 વત્તા 0.218 ઇઝ ઇક્વલ ટુ 3.452. મોલ અંશ મેળવીએ. મોલ અંશ બરાબર તો કે ઘટકના મોલ છેદમાં કુલ મોલ એટલે CO ના મોલ અંશ જેને XCO તરીકે ઓળખવામાં આવે છે. ઘટકના મોલ કેટલા છે તો કે CO ના ઘટકના મોલ છે 3.234 એના છેદમાં કુલ મોલ એ છે 3.234 ભાગ્યા 3.452 ઇઝ ઇક્વલ ટુ 0.936. એ જ રીતથી CO2 ના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ X CO2 ઇઝ ઇક્વલ ટુ ઘટકના મોલ તો કે 0.218 છેદમાં 3.452 એટલે 0.218 ભાગ્યા 3.452 એટલે કિંમત મળશે 0.0631. મોલ અંશનો કોઈ એકમ હોતો નથી. મોલ અંશ મળી ગયા. હવે સંતુલન અને દબાણ શું મળે તો કે સંતુલન અને દબાણ બંને પ્રેશર ઇઝ ઇક્વલ ટુ પ્રેશર કુલ અને એને ગુણ્યા x
એટલે કે મોલ અંશ. દાખલા તરીકે પ્રેશર ઓફ CO મેળવવાનું હોય તો કે P કુલ એને ગુણ્યા મોલ અંશ કયો તો કે x ઓફ CO દબાણ 1 atm છે એને ગુણ્યા એના મોલ અંશ કેટલા છે તો 0.936 દાખલા 0.936 atm કોનો પ્રેશર ઓફ CO નું દબાણ મેળવો. આ જ રીતે પ્રેશર ઓફ CO2 નું દબાણ મેળવીએ તો પ્રેશર ઓફ CO2 P કુલ એને ગુણ્યા x CO2. આ વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર છે એ આપણે આગળના ચેપ્ટરોમાં આવી ગયેલું છે 1 ગુણ્યા 0.0631 એટલે 0.0631 atm. ડાલ્ટનના આંશિક દબાણની અંદર આ સૂત્ર જોઈ ગયા. બંનેના સંતુલનને દબાણ મળી ગયા. બંનેના સંતુલનને દબાણ મળે એટલે આપણે Kp ની કિંમત મળે. Kp બરાબર સમીકરણ માટે શું લખી શકાય તો કે પ્રેશર ઓફ CO એનો વર્ગ છેદમાં પ્રેશર ઓફ CO2. કિંમત મૂકો. પ્રેશર ઓફ CO કેટલું છે તો કે પ્રેશર ઓફ CO છે એ છે 0.936 એનો વર્ગ એના છેદમાં 0.0631 એટલે 0.936 ગુણ્યા 0.936 એને ભાગ્યા 0.0631 ઇઝ ઇક્વલ ટુ Kp ની વિદ્યાર્થી મિત્રો કિંમત મળે છે 13.88. આ Kp આપણે Kp ને જોયું આપણે મેળવવાનો છે Kc. તો Kp અને Kc વચ્ચેનો સંબંધ Kp ઇઝ ઇક્વલ ટુ Kc RT રેઝ ટુ ડેલ્ટા Ng. તો સૌપ્રથમ આપણે ડેલ્ટા Ng ગણવું પડે. ડેલ્ટા Ng ઇઝ ઇક્વલ ટુ વાયુરૂપ નિપજોના મોલ બે છે વાયુરૂપ પ્રક્રિયકના મોલ એક જ છે એટલે 2 - 1 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. Kp ની કિંમત આપણી પાસે છે. Kc ની કિંમત મેળવવાની છે તો Kc ઇઝ ઇક્વલ ટુ Kp એના છેદમાં RT એની કેટલી ઘાત 1. Kp બરાબર 13.88 છેદમાં 0.8314 ઇન્ટુ T ઇઝ ઇક્વલ ટુ 1127 એને ભાગ્યા 0.8314 ભાગ્યા 1127 ઇઝ ઇક્વલ ટુ Kc નું મૂલ્ય મળે છે 0.148. આ રીતે Kp અને Kc બંને ગણતરી કરી શકાય. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 7.24 મો દાખલો 298 કેલ્વિન તાપમાને T ઇઝ ઇક્વલ ટુ 298 કેલ્વિન તાપમાન NO2 અને NO2 ના સર્જન એન્થાલ્પી માટેની કિંમતો માટે ડેલ્ટા G થીટા ગણવાનો છે. એટલે ગણવાનું છે ડેલ્ટા G થીટા કેટલો થાય A અને B છે સંતુલન જનક કેટલો થાય. આગળ વધીએ. પ્રક્રિયા નીચે આપેલી છે. પ્રક્રિયા આ પ્રમાણે આપેલી છે NO gaseous form plus 1/2 O2 gaseous form gives NO2 gaseous form. ત્રણેય માટે એની સર્જન એન્થાલ્પીની સર્જન મુક્ત ઊર્જાની કિંમત આપેલી છે. ડેલ્ટા ફોર્મેશન G થીટા કોના માટે તો કે NO માટે NO2 ની કિંમત કેટલી આપેલી છે તો NO2 ની કિંમત આપેલી છે 52.0 કિલો જૂલ પ્રતિ મોલ. આગળ વધીએ. ડેલ્ટા ફોર્મેશન G થીટા એટલે પ્રમાણિત સર્જન મુક્ત ઊર્જાની કિંમત NO માટેની કિંમત વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી છે એ છે 87.0 એટલે 87.0 કિલો જૂલ પ્રતિ મોલ. O2 ની આપેલી છે. ન આપેલી હોય તો પણ પ્રમાણિત સર્જન એન્થાલ્પી અથવા સર્જન મુક્ત ઊર્જાની પ્રમાણિત તત્વો છે એટલા માટે એની કિંમત એ 0 હોય છે. ડેલ્ટા ફોર્મેશન G થીટા O2 માટે એની કિંમત 0 કિલો જૂલ પ્રતિ મોલ. વિદ્યાર્થી મિત્રો આગળ ઉષ્માગતિશાસ્ત્રની અંદર સમજી જાય પ્રમાણે ડેલ્ટા RG થીટા એટલે પ્રક્રિયામાંથી મુક્ત ઊર્જા ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ ડેલ્ટા RG પ્રોડક્ટ માઈનસ સમેશન ડેલ્ટા RG થીટા રિએક્ટન્ટ. પ્રોડક્ટ માઈનસ રિએક્ટન્ટ એટલે કે વાયુરૂપ નિપજોની મુક્ત ઊર્જા અને વાયુરૂપ પ્રક્રિયકની મુક્ત ઊર્જાની સર્જન ઉષ્મા એનો સરવાળો. અહીંયા વાયુરૂપ
તો આ સમીકરણ માટે જો સમીકરણ લખવું હોય તો લખી શકાય કે ડેલ્ટા rg થીટા ઇઝ ઇક્વલ ટુ નિપજ તરીકે ડેલ્ટા ફોર્મેશન g થીટા NO2 માઈનસ પ્રક્રિયક માટે તો કે ડેલ્ટા ફોર્મેશન g થીટા NO પ્લસ 1/2 ડેલ્ટા ફોર્મેશન g થીટા O2 કિંમત મૂકો આ થશે NO2 ની કિંમત 52 માઈનસ આની કિંમત 87 0 એટલે આ થશે 52 માંથી 87 બાદ કરીએ 52 માઈનસ 87 ઇઝ ઇક્વલ ટુ માઈનસ 35 કિલો જૂલ પ્રતિ મોલ આ પહેલો જવાબ ડેલ્ટા rg થીટા પહેલો જવાબ મળી ગયો સંતુલન ચણાંક માટે ડેલ્ટા rg થીટા અને k વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ ડેલ્ટા rg થીટા ઇઝ ઇક્વલ ટુ માઈનસ 2.303 rt log AC log AC ને સૂત્રનો કરતા બનાવીએ તો log AC ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા rg થીટા એના છેદમાં માઈનસ 2.303 rt કિંમત મૂકીએ ડેલ્ટા rg થીટા ની કિંમત વિદ્યાર્થી મિત્રો કિલો જૂલમાં છે તેને જૂલમાં કન્વર્ટ કરીએ તો એ થશે 35000 જૂલ પ્રતિ મોલ માઈનસ 35000 છેદમાં 2.303 r બરાબર 8.314 t બરાબર આપણે આપેલા છે 298 માઈનસ માઈનસ પ્લસ થશે 35000 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 298 ઇઝ ઇક્વલ ટુ 6.13041 કોના બરાબર log kc બરાબર મારે તો kc જોઈએ તો kc ઇઝ ઇક્વલ ટુ આનો શું લેવો પડશે એન્ટીલોગ 6.141 વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ ને આગળનો અંક એ ડાયરેક્ટલી 10 ની ઘાત પર મૂકી શકાય અને પોઈન્ટ પછીના અંક છે એટલે કે પોઈન્ટ 1341 એનો એન્ટીલોગ જોવા માટે લોગ ની વિરુદ્ધ એટલે કે ભાગ્યા 3557.5 પ્લસ 1 ગુણ્યા બરાબર 13 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 એટલે જવાબ મળશે 1.361 into 10 raised to 6 આ KC નું મૂલ્ય મળે લખી લઈએ દાખલો